ભાઈ વાહ. આહાહાહા. આ હારું હો. એકલા એકલા ખાવ પણ ગાલ પચોડિયા ન થાય હો. કારણ કે જેને નાસ્તો કરવાની મજા એકલા ને જ આવે. કઈ ગામને થોડો કઈ નાસ્તો કરાવવાનો હોય. એકલા એકલા ખાવાનું અને પેટ ભરવાનું અને મોજ કરવાની. આ કોનો ફોન આવ્યો વળી? હા ભાઈ. હે? અરે ભાઈ એ તારે પૈસા જોતા હોય તો તું બીજા પાસે માંગ, મારી પાસે નહીં હો. એ હા હા, અહીંયા ઝેર ખાવાના પૈસા નથી. હા હા. નાસ્તો મારું નાસ્તાનું પેકેટ ક્યાં ગયું? વાંદરો લઈ ગયો? પણ વાંદરો તો દેખાતો નથી. મારો નાસ્તો મારે એકલાને ખાવો તો ચારે મોરી વેફર. હવે હું કરું? ઓહો, લાગે હે બીજું પેકેટ લઈ આવવું પડશે. પોપરિંગ. મજા આવી ગઈ. હવે હેરે થોડો ખાચરો જોઈ નાસ્તો કરી લેવાય. એકલું એકલું નાસ્તો કરવાની મજા કઈક અલગ છે હો. કોઈ હોય નહીં, હાથ નાખે નહીં, પેટ ભરાઈ જાય. ના ભાઈ ના, કોઈ નથી. મેં નાસ્તો તો હાથમાં જ રાખ્યો તો. મારો હાથ નાસ્તો ખાઈ ગયો? એ ના ભાઈ ના, આને થોડું કઈ મોઢું હતી. આ નાસ્તો ખાઈ જાય. બાર બપોરે નાસ્તાની ચોરી. હારું હારું તો ખોટું કેવાય. એક જ સેકન્ડમાં નાસ્તો ગાયબ. ઓ મને લાગે છે કે અમારે બીજો નાસ્તો લઈને કરવો જો. બહુ ઘરું કેવાય ગંદો નાસ્તાનો ચોર કોણ છે? હું વાત છે. માંડ નાસ્તો મળ્યો હે કેટલા દી. આ તો આનો ભણિયો વારી દેવો હે હો. પેલા નાસ્તો કરતા પેલા હે ને અન્ન દેવતાને પ્રાર્થના કરી લેવાય હો. એ અન્ન દેવતા, આ નાસ્તો હું મારા શરીરમાં નાખું છું તો છે ને હું ખાવ ને તો મારા પેટમાં ડબલ ટ્રિપલ થઈ જાય. એટલે કાલે સવારે તો હું ફ્રી થઈ જાઉં તો પાછો ખાવા ટાણે મને 3-4 ગણું મળે એવું કરજો હો. સાંભળી લીધું ને? બાકી એવું કઈ હોય ને તો મને મેસેજ કરી દેજો WhatsApp માં. નાસ્તો કઈ ગયો? મારો નાસ્તો માંડ લેવો તો પાછો લેવા જાવ તો અહીંયા તો દૂર લગીને કોઈ દેખાતું નથી. ક્યાં ગયો? પાછું 5 કિલોમીટર હાલી લેવા જાવ જોઈએ. હાલો બીજું જાવું તો જો હે. હા ભાઈ હા. હવે હે અરે હમણાં પેમેન્ટ કરી દઉં છું તમારું. અરે થોડીક જ વારમાં 15-20 મિનિટમાં. અરે હા યાર, કોઈ નાસ્તો પાણી તો કરવા દો. અરે હા ભલે વાંધો નહીં. હાલો. હા યાર, કામ ધંધાના ચક્કરમાં કોઈ ખાવા પીવાના ઠેકાણા નથી હોતા. કંટાળો આવે છે. બાકી તડકો બી બહુ છે. છાયો વતીને નાસ્તો પાણી કરી લઉં. કંઈક નાસ્તો તો નાસ્તો ક્યાં ગયો? ચોરના પેટના ગદનાઓ મિસ્ટર ઇન્ડિયા બની ગયા લાગે. લોકો ચોરીઓ કરી જાય છે નાસ્તાની, પાછો વળીકાનો ખર્ચો થાય. ઉપાડવો જ નથી. એક મિનિટ. તારી હાથમાં નાસ્તો? તારી હાથમાં નાસ્તો? એલા એ હું તમને શું કહું છું, હમણાં 5 મિનિટ પહેલા હું આ પેકેટ લઈને આવ્યો ને તો ગધનો કોક છે ને ચોરના પેટનો મારું પેકેટ ચોરી ગયો. મારે એવું થયું. એલા હું તમારા બધાયથી હતાઈને નાસ્તો કરવા જતો હતો ને તો બે આ ભાઈ ને તો ગધનો ચોરના પેટનું છેલ્લી ક્વોલિટીનો માળા ગમે એટલી ગાયું દઉં એટલી ઓછી પડે અબજાડું. એને પેકેટ ચોરી ઉડી ગયું. એ ગાળો તું હું દઈશ, ગાળો તો હું દઈશ. અરે હું જરાક ફોન ઉપર વાતો કરતો જરાક ના આમ આળસ મળી ને. હા જો આવી રીતે પૂછો. હું નથી પણ અમાર શાંતિ રાખ. બોલા ભાઈ બોલવા દે. મિસ્ટર ઇન્ડિયાની જેમ ચોર બનીને આવ્યો. હજી આમ કરીને આમ કર્યું ને હાથમાંથી નાસ્તો ગાયબ. ઓહો એલા મારું કોક ચોરી ગયું. નાસ્તો. હા એમ પૂરું તો બોલ. અરે હું ભગવાનને પ્રાર્થના કરતો હતો કે હું આજે ખાઉં ને તો કાલે મને ડબલ મળે. તો ચોરાઈ ગયું. પ્રાર્થના પેન્ડિંગમાં પડી બોલ. ઓહો બહુ ગજબનો માણા હો. કેટલું ખાઈ બબે પેકેટ લઈને આવ્યો. એલા હે આની અંદર એક જ આઈડિયો છે. જો હું તમને આપણે બધા નાસ્તો લઈ આવ્યા બરોબર, અને આપણા એરિયામાંથી છે ને નાસ્તાની ચોરી થાય છે અને નાસ્તા ચોરનો આતંક બહુ વધે ને ઈ પેલા આપણે કઈ કરવું પડે. અને પાછી છે ને નાસ્તા ચોર ઉપર આપણે પોલીસને કમ્પ્લેન ન કરી હતી. જો પોલીસને કમ્પ્લેન કરવા જાય ને તો પોલીસ વાળા આપણને 2 ફડાકા મારે અને 10 રૂપિયા દે ને એમ કે જાવ બીજું પડીકું લઈ લેજો. ઈ બહુ ચોરના પેટના બહુ છે ને વધી ગયા છો અત્યારે. પણ એને પકડવાનો એક આઈડિયો છે. જો ઈ નાસ્તાનો ભૂખો હોય છે જન્મ બરાબર. હવે એક કામ કરો,
આપણે બધાય પેકેટ છે ને અહીંયા વચ્ચે રાખી દઈ અને આપણે છે ને એક દિશામાં છુપાઈ જાય અને પછી જોઈએ જેવી મળી જાય ને અહીંયા કોણ લેવા આવે ને આપણે ખબર પડી જાય એક નંબર આઈડિયો હેલા મારો નાસ્તો રવળની વચ્ચે નહીં મૂકી અરે ભાઈ હવે નાસ્તા કોને પકડવો હોય ને તો નાસ્તો રોડ વાચારા મૂકવો જોઈએ હાલો આપણે બધા હેને વડલા પાછળ હતા યાર દિવાલું પકડી લઈએ સોના ખાતામાં એ ભાઈ હું દિવાલ પકડી લઈ હું વડલા પાછળ હંતાઈ જાય અરે આપણે 4 જણા છીએ ચારેયને એક એક દિશા પકડવી પડે પછી ખબર પડે કે ક્યાંથી કોણ આવે ચારે બાજુથી એને ઘેરી લેવાનું થાય હા મૂકવાનો મૂકો તમારો નાસ્તો મૂકો અહીંયા તમારો નાસ્તો મેં મૂક્યો મૂકો બસ રેડી હાલો એ મૂક આટલું તો બહુ નહીં થઈ જાય મૂક આટલું બહુ તું ઓલી સાઈડ તું આમ જા હું આમ જાઉં આજ તો નાસ્તા ખોરની જોઈ લે ખેર નહીં Banging up and down, left to right, right flowing through the vibe. I got on my life, hey, pretty much, yeah, that's what it's all about. Listen to the pile of words that's coming out my mouth. ઓલાનો અવાજ જાડિયાનો મને લાગે ઈ કોકને જોઈ ગયો છો અને તો ભમરે છે દેશની જેમ મને લાગે છે કે ચોર આવી ગયો લાગે ગદનો અને ચોરે એની બત્તી ગુલ કરી નાખી લાગે પણ ચોર હાથમાં આવી હે તો એના કાઠિયા તોડી નાખીશ આ તો જાડિયાનો અવાજ લાગે મને લાગે ચોર પકડી હાલો પકડો ક્યાં ચોર ક્યાં મળી ગયો ચોર પેલા આને ખબર મૂકે કોને આને કોને ચોરે મને પકડો એ કીધું તું ને કે ચોર મિસ્ટર ઇન્ડિયા છે જો દેખાતો જ નથી ચોર દેખાતો જ નથી कुछ तो है वो लागे હું પૂછે છે ભાઈ खबर नहीं थोड़ी मजा आवे આયો આજો એલા એ જાડિયા આ હું તને ઘરી ગયો અને ક્યાં ઘર્યું છે ઘર્યું છે એ ઉભા રે જી હોય એને કાઢો ઉભોરે ફસાઈ ગયો સેન્ટર માં છો બાકી બચી ગયો તો અહીંથી ગયો તો ને મોઢામાંથી બહાર નીકળતો હવે આટલું તો હા દુકાનનું ધ્યાન ના હોય ના થોડો ખાલી બિચારાનો હું આપલાને ઘરી જાય તો આપણે ચારે અહીંયા છીએ હા તો તો નાસ્તા ઉપર કોણ જોવે આપણો નાસ્તો નાસ્તો થઈ ગયો તારા ચક્કરમાં નાસ્તો ચોર કરીને વયો ગયો એલા તું રારો રાર હું થયો તો તારી રાર પાડીને તો અમારા ચારેયનું માઇન્ડ અને નજર બધુંય હટી ગયું જેવી નજર હટી દુર્ઘટના ગઈતી પાછો ચોર નાસ્તો લઈ ગયો આટલા બધા પડી ગયા તારી કારસ્તાન છે અરે તને કોણે કીધું તું કે લાકડો ઘાલીને પાછળ સટમાં તારા ચક્કરમાં તને છોડાવાના ચક્કરમાં બધું નાસ્તો વયો ગયો અને ચોર બી હાથમાં ના આવ્યો મને એમ લાગતું તું એની આમ પકડતું એવું લાગતું તું એલા એમાં એનોય વાત નથી વિચારાનો હવે જીત છુઈ પણ મને એવું લાગે છે કે આ બહુ મોટો મેટર છે તું મને મારો નાસ્તો દે બાકી હું છે ને તને હું ક્યાંથી નાસ્તો દઉં એના વાક નથી એલા ચોર ગધરો હે ને ચોર ગઠિયો ઈ આના કાળે હે ને હે ચોર ઈ કરીને વયો ગયો નાસ્તો દે હાલ નાસ્તો પૈસા દે. હું એક વાત કહું આપણે હે ને સોસાયટીના સેક્રેટરીને કોઈ અને હે ને જીરા લેપ લગાવડાવી દઈએ જીયાલે ઓલું સીસીટીવી ઈ હા ઈ જરૂર છે હવે સેક્રેટરી ને કેવું પડશે સીસીટીવી કેમેરા એટલે ખબર તો પડે કે આ મિસ્ટર ઇન્ડિયા છે હકીકતમાં કે પછી કોક માણસ હાથે આવીને લૂંટીને વયો જાય કેમેરામાં તો કેસ થાય જ મારા બાપાના પાકીટમાંથી 5 રૂપિયા ચોરી અને નાસ્તો લઈ તો ચોરાઈ ગયો પાછો લઈ ને પાછો ચોરાઈ ગયો હવે મારો નાસ્તો ચોરના કેટલા તીક ચોર છે ઘરેથી પૈસા ચોરાવીને નાસ્તો લઈ આવે એટલે નાસ્તો બી આ ચોર જ મને એવું લાગે છે કાંઈ વાંધો નહીં હવે નાસ્તો પાણી કાંઈ કરવું નથી અને કાંઈ વાંધો નહીં અને હું એ કહી દઉં 10 કિલોમીટર હાલી નાસ્તો લેવા ગયો તો હવે તમારે નાસ્તો જ નથી કરવો ચોર મળી જાય ને પછી જ નાસ્તો કરીશ એટલે આ કીધું ખબર નથી પડતું હો. નાસ્તો કોણ ચોરે હે હવે તો મારે નાસ્તો નથી કરવો 20 રૂપિયા વયા ગયા બોલો આજના વાપરવાના બધા વયા ગયા નાસ્તો ચોરે તો ઉપાડો લીધો છે એમ કઈ કોઈના નાસ્તા ચોરી જવા થાય છે હા હે ગધના એટલે તું અમારા બધાયનો નાસ્તો ચોરી કરી જતો તો હે એ તો અરે પણ હું મને મૂકી દે મારો કઈ વાક નથી હવે જતું નથી કોઈ નથી જતું લાવ 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 આ નાસ્તો તારો નહીં મારો છે મારો એમ બાકી આપણો પ્લાન એટલે પ્લાન હતો ને હે એક નંબર હો ભાઈ તે કાલે મને કીધું કે તને 2-3 પેકેટ ભેગા ખવડાવે નાસ્તા મને યકીન નતું આવતું તો ગજને એવી તો હું શરત હતી કે આટલા બધા ચોરાઈ લીધા અરે એમાં એવું હતું કાલે અમે બધા બેઠા હતા ને તો એમાં એક જણાએ છે ને મને નાસ્તો નો કરાવ્યો ઓહ બરાબર એમાં બીજા 2 જણાએ છે ને મને લુખ્ખો કીધો ઓહ એટલે પછી મારો ઈગો હર્ટ થઈ ગયો ઓહ એટલે પછી મેં એમ કીધું હવે જોવો મનમાં કીધું એની સામે નહીં બરાબર. મેં કીધું હવે કાલે તમે ખાલી નાસ્તો ખાઈને દેખાડો મારી સામે બરાબર જો કાલે તમે એક પડીકું નાસ્તો ખાધું છે ને તો મારું નામ હું બદલાવી નાખીશ વાહ તો આજ લગી છે ને એને કોઈ એક પડીકું ન ખાધું હો. લાવ
ઈ મારો છે. પ્લાન થી કેવાયો ભાઈ એકવાર ચોરી કરાવી પાછા બધાને ભેગા કરાવ્યા અને પાછી બીજી વાર ચોરી કરાવી અરે. આ તો હારું ઓલો દાડિયાને છે ને લાકડું ગરી ગયું બાકી હું આવત કે ચોરી કરવા હું માનમાં આવ્યો તો પણ ક્યારેક છે ને આપણી નિયત હારી હોય ને તો ઉપર વાળો સાથ એ બધું હું હાલો હવે કરી નાખ્યું નાસ્તો મારો છે. અલે ગરીબ એક પડીકું ખાજે. આ આપણી બધું મહેનતનું એક જ પડી ગયું હા હવે હું ઘરે જઈને હાઈ ક્લાસ ટીવી જોતા જોતા પોગો ચેનલ ઉપર કાર્ટૂન જોતા જોતા ખાઈશ હો. હા બોલો આ તો કઈ એડ કરવા જાવ ચોરાઈને લેતો આવું કાંઈ વાંધો નહીં. એમ બાકી નાસ્તો મળી ગયો. આજ પછી કોઈ આપણો ઈગો હર્ટ નહીં કરે.